પાનભાઈમાં આશ્રમ ગયા અને ત્યાં ઘડીક બેઠા દર્શન કર્યા, પણ કોઈ માણસ નહોતું એટલે અમને એમ થયું કે આ તો દર્શન કરી નીકળી જાય. પછી પાછું દરવાજે ગેટે પૂગ્યા ને એમ થયું કે એક ભજન તો કરતા જઈ, કોઈ નો આપણે તો કંઈ નહીં, માં તો છે. પછી ત્યાં અમે અંદર ગયા ને તો ત્યાં જામનગરના આરટીઓના સાહેબ છે, પરમાર સાહેબ, એ ત્યાં બેઠા હતા. 20-25 વર્ષથી ત્યાંના સેવક છે અને હમણાં મોરારી બાપુની કથા બેઠી ત્યારે એમનો બહુ મોટો ફાળો હતો, પણ ક્યાંય એમનું નામ નહોતું. એવું એમના સાહેબે તો વાત નહોતું કરી, પણ બીજા જે ચા પીવાવાળા હોય ને એ દાદાએ એમને વાત કરી કે જો ઓલા સાહેબ સામે બેઠા ને જે મોરારી બાપુની કથામાં બધો એમનો ફાળો હતો અને પોતે એટલા જ્ઞાની. એટલે અમે ત્યાંનું એનું વસ્ત્ર ત્યાં રાખે ને એ અમે માંગ્યું કે અમારે લેવું છે, એટલે એમને વાત કરી કે ગંગામાં અને પાનબાઈમાં એક કલરના કપડાં નહોતા પહેરતા, એ જે બધા એક જ રંગના પહેરતા હતા, એટલે કે રંગનો બહુ મોહ ન રાખો. પછી અમે એમની હારે ઘડીક બેઠા ને કીધું અમે ભજન કરવા જઈએ કે તમે મારા દિલની વાત કરી કે હાલો આપણે મંદિરમાં માની આગળ જઈને. એટલે અમને મંદિરમાં બેસાડ્યા અને મને કે મને મજા આવે કે બીજા કોઈને મજા આવે એવી રીતે નહીં, કે માને સંભળાવતો હોય ને એમ ભજન કરો. અને ત્યારે હું આ ભજન બોલ્યો તો પણ આખા ભજનમાં સાહેબ એ રોયા છે અને કાંઈ મેં ગાયું નહીં, સાહેબને મજા આવી ગઈ રોયા એવું નથી, પણ એના તો શબ્દ હારે મારી હતી. એટલે
સદગુરુ ભગવાન શ્રી ભગવાન દાસ